નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ એક એવી કહાની લઈને આવ્યા છીએ જે તમારા રૂવાડા ઊભા કરી દેશે અને તમને વિચારતા કરી મૂકશે। આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ અમેરિકામાં એક ગર્ભવતી વહુ સાથે બનેલી કાળજું કંપાવી દે તેવી સત્ય ઘટના પર આધારિત છે। વિદેશમાં સ્થાયી થવાનું સોનેરી સપનું અને દીકરો જ જોઈએ તેવી સાસુની રૂઢિચુસ્ત જીદ વચ્ચે એક નિસહાય સ્ત્રી કઈ હદે પીડાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। આ હૃદયદ્રાવક કહાની શરૂ કરીએ તે પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો અને જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી જાય તો વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આ દર્દનાક પણ એટલી જ પ્રેરણાદાયક કહાની। અમેરિકાના ન્યૂ જર્સી શહેરનું એક અત્યાધુનિક અને શાંત પ્રાઇવેટ મેટર્નિટી ક્લિનિકમાં બહારની મોટી કાચની બારીઓમાંથી અમેરિકાની વ્યસ્ત અને આધુનિક દુનિયા દેખાઈ રહી હતી। ક્લિનિકની હવામાં એન્ટિસેપ્ટિક અને તાજી બનેલી કોફીની મિશ્રિત ગંધ તરતી હતી, પરંતુ આ આધુનિકતા વચ્ચે ક્લિનિકના એક સાંકડા રેસ્ટ રૂમની અંદર જાણે કોઈ પ્રાચીન, રૂઢિચુસ્ત અને અત્યંત ક્રૂર સમય શ્વાસ લઈ રહ્યો હતો। 26 વર્ષની ગર્ભવતી કિંજલ બાથરૂમની ઠંડી ટાઇલ્સ પર પીઠ ટેકવીને નીચે ફર્શ પર બેઠી હતી। તેના બંને હાથ પોતાના 5 મહિનાના ફૂલેલા પેટ પર કસીને વીંટળાયેલા હતા, જાણે કોઈ અદૃશ્ય શિકારીથી પોતાના બાળકને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હોય। ક્લિનિકના એર કન્ડિશનરી હાડ થીજવી દે તેવી ઠંડક હોવા છતાં કિંજલના કપાળ અને ગરદન પર પરસેવાના મોટા બિંદુઓ બાજેલા હતા। તેના હોઠ સતત ધ્રુજી રહ્યા હતા અને ગાલ પરથી વહેતી અવિરત અશ્રુધારા તેના સલવાર કમીજને ભીંજવી રહી હતી। તેણે પોતાનો દુપટ્ટો દાંત વચ્ચે સજ્જડ દબાવી દીધો હતો, જેથી તેના ડુસકાનો અવાજ બહાર ન જાય। બાથરૂમના બંધ લાકડાના દરવાજાની બહારથી આવતો અવાજ કિંજલના કાનના પડદા ફાડી રહ્યો હતો। આ અવાજ તેની સાસુ કમલાબેનનો હતો। કમલાબેનનો કર્કશ અવાજ અને તેમની ભાંગેલી અંગ્રેજીમાં છુપાયેલો ભારતીય રૂઢિવાદ ક્લિનિકની શાંતિને ડહોળી રહ્યો હતો। ભારે સિલ્કની સાડી અને હાથમાં પહેરેલી સોનાની જાડી બંગડીઓનો રણકાર તેમની માનસિકતાની ચાડી ખાતો હતો। લુક ડોક્ટર, આઈ એમ પેઇંગ યુ। મારે જાણવું છે કે અંદર છોકરો છે કે છોકરી। ઇટ્સ માય રાઇટ। કમલાબેન અત્યંત ગુસ્સાથી રિસેપ્શનના કાઉન્ટર પર હાથ પછાડી રહ્યા હતા। તેમની સામે ઉભેલા ડોક્ટર એમિલી, જે એક અત્યંત અનુભવી અને સિદ્ધાંતવાદી અમેરિકન ગાયકેનોલોજિસ્ટ હતા, તેમણે અત્યંત શાંત પણ કડક સ્વરે જવાબ આપ્યો, મિસિસ કમલા, અમેરિકામાં ગર્ભનું લિંગ જાણવું કાયદેસર છે, પરંતુ અમારી ક્લિનિકની એક સ્પષ્ટ પોલિસી છે। મને તમારા ઈરાદાઓ પર શંકા છે। તમે છેલ્લા અડધા કલાકથી જે રીતે વર્તન કરી રહ્યા છો અને જે રીતે તમે અમારો દીકરો જ જોઈએ તેવી વાતો વારંવાર કરી છે, તે જોતા હું કોઈ પણ ભોગે લિંગ જાહેર કરીશ નહીં। આ મેડિકલ એથિક્સની વિરુદ્ધ છે। જો મને લાગશે કે ગર્ભમાં રહેલા બાળકને કોઈ ખતરો છે તો હું તમને રિપોર્ટ નહીં આપું। હું માત્ર મારા દર્દીની એટલે કે કિંજલની સુરક્ષા માટે જવાબદાર છું। બહાર ચાલતી આ ઉગ્ર બોલાચાલી કિંજલના હૃદયના ધબકારા ડરામણી હદે વધારી રહી હતી। તેને યાદ આવી રહ્યા હતા કમલાબેનના એ ઝેરીલા શબ્દો જે તેમણે અમેરિકા આવ્યાના પહેલા દિવસથી જ તેના મગજમાં ઠાંસીને ભર્યા હતા। કિંજલ, મારા દીકરા કિરીટે તને અમેરિકાનું ગ્રીન કાર્ડ અપાવ્યું છે। આ સોનેરી દેશમાં અમારા ખાનદાનનો વારસો આગળ વધારવા માટે મારે મારો પૌત્ર જ જોઈએ। જો તે પારકા ઘેર જનારી દીકરીને જન્મ આપ્યો તો આ ઘરમાં તારું કોઈ સ્થાન નહીં રહે। હું કિરીટ પાસે તારી ફાઇલ પાંચી ખેંચાવીને તને ઇન્ડિયા ભેગી કરી દઈશ। કિંજલના હાથ તેના ગર્ભ પર હળવેથી ફર્યા। તેને પેટ પર લગાવેલી સોનોગ્રાફીની જેલની ચિકાસ હજુ પણ મહેસૂસ થઈ રહી હતી। મને માફ કરજે મારી દીકરી, તે મનોમન રડતા રડતા બોલી। હું એક અત્યંત નબળી અને લાચાર માં છું। તારા પપ્પા કિરીટ પણ દાદીની સામે એક શબ્દ બોલવાની હિંમત ધરાવતા નથી। હું તને કેવી રીતે બચાવીશ? કિંજલને સ્પષ્ટ ખબર હતી કે તેના ગર્ભમાં શું છે। થોડી વાર પહેલા જ્યારે ડોક્ટર એમિલી સોનોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે કમલાબેનના ફોનની રિંગ વાગી હતી। કિરીટનો ફોન હોવાથી કમલાબેન વાત કરવા માટે માત્ર 2 મિનિટ માટે રૂમની બહાર ગયા હતા। એ જ 2 મિનિટમાં સ્ક્રીન પર જોઈ રહેલી ડોક્ટર એમિલીના ચહેરા પર એક મીઠી સ્મિત આવી ગઈ હતી। તેમણે કિંજલનો હાથ પકડીને ધીમેથી કાનમાં કહ્યું હતું,
ઇટ્સ અ બ્યુટીફુલ લિટલ ગર્લ કિંજલ, કોંગ્રેચ્યુલેશન્સ. ડોક્ટર એમિલીએ તે રિપોર્ટની ફાઇલ પણ કિંજલના હાથમાં આપી દીધી હતી, જેમાં સ્પષ્ટ રીતે ફિમેલ લખેલું હતું. પરંતુ એ બ્યુટીફુલ લિટલ ગર્લના સમાચાર કિંજલ માટે મોતનું ફરમાન બની ગયા હતા. તેણે ફાઇલ પોતાની છાતી સરસી ચાંપી દીધી હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા જ ડરના માર્યા સીધી બાથરૂમમાં દોડી આવીને અંદરથી સ્ટોપર મારી દીધી હતી. બાથરૂમની અંદર ઉભેલી કિંજલને હવે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટર એમિલીની સ્પષ્ટ ના સાંભળીને કમલાબેનનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેઓ ક્લિનિકના સ્ટાફની પરવા કર્યા વિના ભારે પગલા સાથે સીધા બાથરૂમના દરવાજા પાસે આવ્યા. કિંજલ, દરવાજો ખોલ, બહુ નાટક થઈ ગયા તારા, બહાર આવ, મારે એ રિપોર્ટ જોવો છે. કમલાબેને દરવાજા પર જોરથી મુક્કો મારતા બૂમ પાડી. તેમનો અવાજ કોઈ માંસાહારી પ્રાણીની ગર્જના જેવો ભયાનક લાગી રહ્યો હતો. કિંજલનું હૃદય જાણે છાતી ફાડીને બહાર આવી જશે તેવું ધડકવા લાગ્યું. તેણે પોતાની આંખો બંધ કરી. તેને ખબર હતી કે જો તે રિપોર્ટ કમલાબેનની નજરે ચડ્યો તો તેની અજાત દીકરીની હત્યા નિશ્ચિત છે. કિંજલે દિવાલનો ટેકો લઈને માંડ માંડ ઊભી થઈ. બાથરૂમના સિંકનો નળ ચાલુ કર્યો. ઠંડા પાણીની અંજલી ભરીને પોતાના ગરમ અને આંસુઓથી ખરડાયેલા ચહેરા પર છાંટી. તેણે અરીસામાં પોતાની જાતને જોઈ. તેની આંખોમાં મોતનો ભય હતો, પણ ગર્ભમાં રહેલા જીવને બચાવવાની એક અદૃશ્ય તડપ પણ જાગી રહી હતી. ધ્રુજતા હાથે કિંજલે રિપોર્ટની ફાઇલ પોતાના કમીજની અંદર સંતાડી દીધી. એક ઊંડો ધ્રુજતો શ્વાસ લીધો અને દરવાજાનો લોક ખોલ્યો. દરવાજો ખુલતા જ તેની બરાબર સામે કમલાબેન ઊભા હતા. તેમની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. નસકોરા ફૂલી ગયા હતા અને તેમનો હાથ હવામાં અદ્ધર હતો, જાણે તે કિંજલની ગરદન પકડવા માટે જ તૈયાર હોય. ક્લિનિકની એ ઠંડી હવામાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો, જે આવનારા ભયંકર અને લોહિયાળ તોફાનની માત્ર એક નાની સરખી શરૂઆત હતી. ક્લિનિકથી ઘરે પાછા ફરવાનો રસ્તો કિંજલ માટે કોઈ સ્મશાન યાત્રાથી કમ નહોતો. કારમાં છવાયેલો સન્નાટો કોઈ ભયંકર તોફાન પહેલાની શાંતિ જેવો હતો. કમલાબેન ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા બેઠા દાંત કચકચાવી રહ્યા હતા, જ્યારે પાછળની સીટ પર સંકોચાઈને બેઠેલી કિંજલ પોતાની છાતીમાં છુપાવેલા એ સોનોગ્રાફીના રિપોર્ટને એક હાથથી દબાવી રાખી હતી, જાણે તે કાગળનો ટુકડો નહીં પણ તેની દીકરીનો શ્વાસ હોય. ન્યૂ જર્સીના એડિસન વિસ્તારમાં આવેલો કિરેટનો આલિશાન બંગલો, જે કિંજલના માતા પિતા માટે ભારતથી જોયેલું એક અમેરિકન સપનું હતું, તે આજે કિંજલને એક ભયાનક ભૂતિયા મહેલ જેવો લાગી રહ્યો હતો. બહારથી અત્યંત સુંદર, બરફથી ઢંકાયેલું લોન અને ઝગમગતી લાઇટો ધરાવતું આ ઘર અંદરથી એક ક્રૂર જેલ હતું, એક એવું સોનેરી પિંજરું જેની બેડીઓ સીધી કિંજલના અસ્તિત્વ સાથે બંધાયેલી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ કમલાબેને પોતાનો કાબુ ગુમાવ્યો. તેમણે પોતાના હાથમાં રહેલી હેન્ડબેગ જોરથી સોફા પર પછાડી. તને શું લાગે છે કિંજલ, તું ચૂપ રહીશ અને ડોક્ટર મને રિપોર્ટ નહીં આપે એટલે હું કંઈ કરી નહીં શકું? કમલાબેનનો અવાજ આખા લિવિંગ રૂમમાં ગુંજી ઉઠ્યો. હું તારી સાચું છું, તારી માલિક છું આ દેશમાં. તારા પેટમાં જે કંઈ પણ ઉછરી રહ્યું છે તે મારા ખાનદાનનું લોહી છે. જો એ દીકરો ન હોય ને કોઈ પારકા ઘરની થાપણ હશે તો હું તેને આ ઘરમાં પગ મૂકવા નહીં દઉં. કિંજલ ધ્રુજતા પગે દિવાલને અઢેલીને ઊભી રહી. તેના ગળામાંથી ડૂમો બહાર આવી ગયો હતો. મમ્મીજી, પ્લીઝ આવું ન બોલો. બાળક તો ભગવાનની દેન છે. દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે? એ કિરીટનું જ સંતાન છે ને. ચૂપ કર તારું ડહાપણ, કમલાબેને રાડ પાડી. ભગવાનની દેન ત્યાં ઇન્ડિયામાં હશે. અહીંયા અમેરિકામાં ડોલર કમાવા માટે પેઢી આગળ વધારવા મારો પૌત્ર જ જોઈએ. અને કાન ખોલીને સાંભળી લે, કિરીટે તારા નામની ગ્રીન કાર્ડની ફાઇલ મૂકી છે. તું હજુ ડિપેન્ડન્ટ વિઝા પર છે. જો તે મારી મરજી વિરુદ્ધ કંઈ પણ કર્યું તો હું એક જ દિવસમાં કિરીટ પાસે તારું સ્પોન્સરશિપ પાછું ખેંચાવી લઈશ. તને અહીંથી એવી ડિપોર્ટ કરાવીશ કે તારા મા બાપ સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે. આ શબ્દો કોઈ ચાબુકની જેમ કિંજલના હૃદય પર વાગ્યા. વિઝા અને ગ્રીન કાર્ડ, આ એ હથિયાર હતા જેનાથી અમેરિકામાં હજારો માઇલ દૂર આવેલી એક નિસહાય ભારતીય છોકરીને ડરાવવામાં આવતી હતી. કિંજલ પાસે પોતાનું કોઈ સોશિયલ સિક્યુરિટી નંબર નહોતું, બેંકમાં પોતાનું કોઈ એકાઉન્ટ નહોતું, ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. તે પૂરેપૂરી રીતે પોતાના પતિ પર નિર્ભર હતી. આ વિશાળ દેશમાં તે ક્યાં જાય, કોને ફરિયાદ કરે, તેને તો આસપાસના રસ્તાઓની પણ પૂરી ખબર નહોતી. સાંજે જ્યારે કિરીટ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે કિંજલની આંખોમાં એક આશાનું કિરણ જન્મ્યું.
કિરીટ ભણેલો ગણેલો આઈટી પ્રોફેશનલ હતો. કિંજલને લાગ્યું કે અમેરિકા જેવા દેશમાં કામ કરતો તેનો પતિ પોતાની માતાની આવી ગેરકાયદેસર અને અમાનવીય જીદ સામે ચોક્કસ ઊભો રહેશે. કિંજલ દોડીને કિરીટ પાસે ગઈ. તેણે રડતા રડતા કિરીટનો હાથ પકડી લીધો. કિરીટ, પ્લીઝ મમ્મીજીને સમજાવો. તે મારા ગર્ભમાં રહેલા બાળક માટે કેવી કેવી વાતો કરે છે. મને ડર લાગે છે કિરીટ, પ્લીઝ મને બચાવી લો. કિરીટે પોતાની બ્રીફકેસ ટેબલ પર મૂકી અને ધીમેથી કિંજલનો હાથ છોડાવ્યો. તેણે એક નજર સોફા પર બેઠેલા પોતાની માતા પર નાખી અને પછી અત્યંત ઠંડા સ્વરે કિંજલને કહ્યું, જો કિંજલ, મમ્મી જે કહે છે એમાં કંઈ ખોટું નથી. આપણે આ દેશમાં સેટલ થવાનું છે. દીકરી જન્મે તો તેની જવાબદારી, તેના ઉછેરનો ખર્ચ અને પછી પાછા પરણાવવાના કકળાટ, એ બધું અહીંયા બહુ અઘરું છે. આપણું પહેલું સંતાન દીકરો જ હોવો જોઈએ. મમ્મી સાચું જ કહે છે. જો રિપોર્ટમાં દીકરી હશે તો આપણે એબોર્શન કરાવવું જ પડશે. કિરીટના આ શબ્દો કિંજલ માટે કોઈ ઝેરીલા બાણ જેવા હતા. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પતિ સાથે તેણે 7 જન્મ સાથ નિભાવવાના વચનો લીધા હતા, જેનો હાથ પકડીને તે પોતાના સપનાઓ અને પરિવારને ભારતમાં પાછળ છોડીને આવી હતી, તે જ પતિ આજે પોતાની માની રૂઢિચુસ્ત વિચારધારાનો ગુલામ બનીને ઊભો હતો. પણ કિરીટ, આ એક જીવ છે, આપણું બાળક છે. અહીં અમેરિકામાં કાયદો. કિંજલે કાકલુદી કરી. કાયદો મને ના શીખવાડ. કિરીટ અકળાયો. આ મારું ઘર છે અને અહીંયા અમારા નિયમો ચાલશે. જો તારે મારી સાથે અમેરિકામાં રહેવું હોય તો મમ્મી કહે એમ કરવું પડશે. બાકી તારો રસ્તો ખુલ્લો છે. હું કાલે જ તારી ફાઇલ કેન્સલ કરાવી દઈશ. આટલું કહીને કિરીટ પોતાના રૂમમાં જતો રહ્યો. રાતના 12 વાગી ચૂક્યા હતા. બહાર બરફની વર્ષા થઈ રહી હતી અને અંદર કિંજલના રૂમમાં તેના આંસુઓની તે બેડ પર તે એક ખૂણામાં બેસીને પોતાના પેટ પર હાથ ફેરવી રહી હતી. પારકા દેશમાં કોઈ પોતાનું ન હોવાની પીડા તેને અંદરથી કોરી રહી હતી. તેને પોતાના પિતાની યાદ આવી, પણ તે તેમને ફોન કરીને પણ શું કહી શકે? તેના પિતાએ તો જીવનભરની કમાણી ખર્ચીને પોતાની દીકરીને અમેરિકા વળાવી હતી. જો તે પાછી જાય તો સમાજ શું કહેશે? એ ડર કિંજલને અંદર જ રોકી રહ્યો હતો. તેનું ગળું સુકાઈ ગયું હતું. પાણી પીવા માટે તે ધીમેથી પથારીમાંથી ઊભી થઈ. આખા ઘરમાં સન્નાટો હતો. લિવિંગ રૂમની લાઇટો બંધ હતી. કિંજલ દબાતા પગલે રસોડા તરફ જઈ રહી હતી. ત્યાં જ તેના કાન પર કમલાબેનના રૂમમાંથી આવતો એક ધીમો પણ અત્યંત ભયાનક અવાજ પડ્યો. કમલાબેનનો રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદર માત્ર નાઇટ લેમ્પનો આછો પીળો પ્રકાશ હતો. કમલાબેન ફોન પર કોઈની સાથે દબાયેલા અવાજે વાત કરી રહ્યા હતા. હા, મેં પૂરી ખાતરી કરી લીધી છે. ભલે ડોક્ટરે નથી કહ્યું, પણ વહુના હાવભાવ પરથી મને 100% ખાતરી છે કે અંદર છોકરી જ છે. તમારે કાલે રાત્રે બધી વ્યવસ્થા રાખવાની છે. હા, પૈસાની ચિંતા ન કરતા હું ડોલર કેશમાં આપી દઈશ. બસ આ કાંટો મારા રસ્તામાંથી કાઢવાનો છે. કોઈને ખબર ના પડવી જોઈએ કે અમે ત્યાં આવ્યા હતા. આ શબ્દો સાંભળતા જ કિંજલના હાથમાંથી પાણીનો ગ્લાસ પડતા પડતા રહી ગયો. તેના હૃદયના ધબકારા એકદમ થંભી ગયા. કમલાબેન કોઈ ગેરકાયદેસર ક્લિનિક કે મિડવાઇફ સાથે સોદો કરી રહ્યા હતા. કિંજલની આંખો ફાટી ગઈ. તેને સમજાયું કે મોત હવે માત્ર ધમકી નહોતું રહ્યું. તે રાત્રે તેના ગર્ભ સુધી પહોંચવાનું હતું. હવે તેની પાસે માત્ર ગણતરીના કલાકો જ બચ્યા હતા. કમલાબેનના રૂમમાંથી સાંભળેલી એ ભયાનક વાત કિંજલના કાનમાં શિસ્તાની જેમ રેડાઈ રહી હતી. તેના પગ જમીન સાથે જકડાઈ ગયા હતા. ગળામાં એક ડૂસકું અટવાઈ ગયું હતું, જેને તે ગળી નહોતી શકતી કે બહાર કાઢી પણ નહોતી શકતી. તે ત્યાંથી ઉઘાડા પગે જરા પણ અવાજ કર્યા વિના પાછી પોતાના રૂમમાં આવી. તેણે હળવેથી રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો. આલિશાન બેડરૂમની કિંગ સાઇઝ પથારી આજે તેને કાંટાળી સેજ જેવી લાગી રહી હતી. રાતના 2 વાગ્યા હતા. બહાર ન્યૂ જર્સીના આકાશમાં બરફની સફેદ ચાદર બિછાઈ રહી હતી. પણ કિંજલના મનમાં એક કાળબીંડ અંધકાર છવાયેલો હતો. તેને ખબર પડી ગઈ હતી કે હવે તેની પાસે માત્ર આવતીકાલની સાંજ સુધીનો જ સમય છે. આવતીકાલની રાત તેની જાત દીકરી માટે કાળ રાત્રિ બનવાની હતી. કમલાબેન જે વ્યવસ્થાની વાત કરી રહ્યા હતા તે કોઈ એવી ગેરકાયદેસર અને અંધારી જગ્યા હશે જ્યાં પૈસાની લાલચે એક માસૂમ જીવની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવશે. કિંજલ બેડના એક ખૂણામાં ઘૂંટણ પર માથું રાખીને બેસી ગઈ. તેને હવે પોતાના પડછાયાથી પણ ડર લાગતો હતો. તેને ભય હતો કે કદાચ કમલાબેન કોઈ ડુપ્લિકેટ ચાવીથી રૂમ ખોલીને અંદર આવશે. કદાચ ઊંઘમાં તેને કોઈ ઇન્જેક્શન આપી દેશે અથવા સવારની ચામાં કોઈ ગર્ભપાતની દવા ભેળવી દેશે.
આ ભય એટલો જીવલેણ હતો કે કિંજલે નિર્ણય લીધો કે તે હવે આ ઘરમાં પાણીનું એક ટીપું પણ નહીં પીવે અને આંખનું મટકું પણ નહીં મારે. ઊંઘ હવે તેના માટે મોતનો બીજો પર્યાય બની ગઈ હતી. ચારે બાજુ પથરાયેલી શાંતિ વચ્ચે કિંજલના પેટમાં અચાનક એક હળવી હિલચાલ થઈ. તેની 5 મહિનાની ગર્ભસ્થ દીકરીએ પહેલીવાર હળવી લાત મારી હતી. એક સામાન્ય માતા માટે આ અનુભવ દુનિયાનો સૌથી સુખદ અને રોમાંચક હોય છે, પણ કિંજલ માટે આ હિલચાલ એક હૃદયદ્રાવક ચીસ સમાન હતી. તેણે પોતાના બંને ધ્રુજતા હાથ પેટ પર મૂક્યા અને તેની આંખોમાંથી આંસુનો બંધ તૂટી પડ્યો. એ કાળી રાતના સન્નાટામાં એક માતા અને તેની અજાત દીકરી વચ્ચે એક એવો મૂંગો અને કાલ્પનિક સંવાદ શરૂ થયો જે પથ્થર દિલના માણસને પણ રડાવી દે. મારી દીકરી, મારી નાનકડી પરી, કિંજલના મનોમન રડતા રડતા પોતાની દીકરી સાથે વાત કરી રહી હતી. મને માફ કરી દેજે બેટા, હું દુનિયાની સૌથી લાચાર અને કમનસીબ માં છું. મેં તને આ દુનિયામાં લાવવા સપનું જોયું, પણ આ દુનિયા તારા માટે કેટલી ક્રૂર છે તેની મને ખબર નહોતી. તું હજી જન્મી પણ નથી અને આ લોકો તારા શ્વાસ છીનવી લેવા માંગે છે. પેટમાં ફરી એક હળવો સ્પંદ થયો, જેણે દીકરી પોતાની માની વેદના સાંભળી રહી હોય. કિંજલે પોતાના પેટ પર હળવેથી ગાલ ઘસ્યો અને ડુસકા ખાતા વિચાર્યું, બેટા તને ખબર છે, જ્યારે હું નાની હતી ત્યારે તારા નાના મને ખંભા પર બેસાડીને આખા ગામમાં ફેરવતા. દીકરીઓ તો બાપનો શ્વાસ હોય છે, પણ તારા પપ્પા કિરીટ, જે તારા પહેલા હીરો હોવા જોઈતા હતા, તે જ આજે તારા અસ્તિત્વને નકારી રહ્યા છે. એમને માત્ર અમેરિકન ડોલર અને પોતાની માની ખોટી જીદ દેખાય છે. તારી દાદીને આ આલિશાન ઘરમાં દીકરો જોઈએ છે, દીકરી નહીં. એમને લાગે છે કે તું એક બોજ છે, પણ તું મારો શ્વાસ છે બેટા. હું તને કંઈ નહીં થવા દઉં. કિંજલના હોઠ સતત ફફડી રહ્યા હતા. તે જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. તે મને કેમ પસંદ કરી બેટા? મારી કુખમાં કેમ આવી? અહીં તો ગ્રીન કાર્ડ અને વિઝાના કાગળિયાઓએ એક જીવ કરતાં વધારે કિંમતી છે. અહીં લાગણીઓ નહીં, માત્ર સ્વાર્થ શ્વાસ લે છે. જો હું તને જન્મ આપીશ તો આ લોકો મને દેશની બહાર કાઢી મૂકશે, પણ મને એની કોઈ પરવા નથી. મને કોઈ ગ્રીન કાર્ડ નથી જોઈતું, મને માત્ર તું જોઈએ છે. પણ હું તને અહીંથી બચાવીને ક્યાં લઈ જાઉં? મારી પાસે તો ટેક્સી ભાડાના પણ પૈસા નથી. આખી રાત કિંજલ જાગતી રહી. ડર, લાચારી અને માતૃત્વની પીડા વચ્ચે તે સતત તરફડી રહી હતી. સવાર પડી, સૂર્યના કિરણો બારીમાંથી અંદર આવ્યા, પણ કિંજલના જીવનમાં અંધકાર જ હતો. સવારે 8 વાગ્યે કમલાબેને દરવાજો ખખડાવ્યો. કિંજલે ડરતા ડરતા દરવાજો ખોલ્યો. કમલાબેનના હાથમાં ચાનો કપ હતો. લે, ચા પી લે. અને હા, આજે બપોરે કંઈ ખાસ ખાતી નહીં. સાંજે આપણે એક જગ્યાએ જવાનું છે. કમલાબેને અત્યંત ઠંડા કલેજે કહ્યું અને ચા ત્યાં મૂકીને ચાલ્યા ગયા. કિંજલે એ ચાના કપ સામે જોયું. તેને શંકા હતી કે તેમાં કંઈક ભેળવેલ હોઈ શકે છે. તેણે ચૂપચાપ એ ચા બાથરૂમના સિંકમાં ઢોળી દીધી. આખો દિવસ તેણે માત્ર નળનું સીધું પાણી પીધું અને રૂમમાં છુપાવીને રાખેલા 2 બિસ્કિટ ખાઈને પસાર કર્યો. કિરીટ ઓફિસે જતો રહ્યો હતો. તેને કિંજલના ચૂકાયેલા ચહેરા કે લાલ થઈ ગયેલી આંખોની કોઈ જ પડી નહોતી. સાંજ પડવા આવી. શિયાળાની સાંજ જલ્દી અંધારું ખેંચી લાવે છે. સાંજે 6 વાગ્યે કમલાબેન તૈયાર થઈને કિંજલના રૂમમાં આવ્યા. તેમના હાથમાં કિંજલનો કાળો હેવી વિન્ટર કોટ હતો. ચાલ, જલ્દી તૈયાર થઈ જા. કિરીટ સીધો ત્યાં જ આવવાનો છે. મેં એક સ્પેશિયલ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી છે. તારા રિપોર્ટ ફરીથી ચેક કરાવવા છે. કમલાબેને એક એવું જૂઠાણું ચલાવ્યું જેમાં મોતની ગંધ આવતી હતી. કિંજલનું શરીર અંદરથી જામી ગયું હતું. તે જાણતી હતી કે આ સ્પેશિયલ ડોક્ટર કોણ છે અને ત્યાં શું થવાનું છે. છતાં અત્યંત ડરેલી અને નબળી કિંજલે ચૂપચાપ કોટ પહેર્યો. તે મનોમન કોઈ ચમત્કારની આશા રાખી રહી હતી. બંને ઘરની બહાર નીકળ્યા. બહાર તાપમાન માઇનસમાં હતું અને સુસવાટા મારતો બરફીલો પવન હાડકાં ગાળી રહ્યો હતો. કમલાબેન ડ્રાઈવવેમાં પાર્ક કરેલી તેમની મોટી એસયુવી કાર પાસે ગયા. તેમણે કાર અનલોક કરી અને આગળનો દરવાજો ખોલ્યો. ચાલ, બેસી જા, જલ્દી, મોડું થાય છે. કમલાબેને આદેશ આપ્યો. કિંજલ કારથી 2 ડગલા દૂર ઊભી રહી ગઈ. તેણે કારના ખુલ્લા દરવાજાની અંદરના અંધારા તરફ જોયું. એ કાર તેને કોઈ ગાડી નહીં, પણ પોતાની દીકરી માટે તૈયાર કરેલી લાકડાની પેટી જેવી લાગી રહી હતી. જો તે આ કારમાં બેસી જશે તો તે ક્યારેય પોતાની દીકરી સાથે પાછી નહીં ફરી શકે. તેના પેટમાં રહેલી દીકરી જાણે તેને રોકી રહી હતી. માં, અંદર ના બેસતી, આ લોકો મને મારી નાખશે. કિંજલનો શ્વાસ ઝડપી થઈ ગયો.
એક લાચાર વહુ અને એક મજબૂત માતા વચ્ચેનો જંગ હવે તેની ચરમસીમા પર હતો. કિંજલે કાર તરફ જવાના બદલે એક ડગલું પાછળ ભર્યું. શું ઊભી રહી ગઈ છે મૂર્ખની જેમ? બેસ અંદર, કમલાબેન બરાડ્યા. કિંજલે પોતાનું માથું નકારમાં હલાવ્યું. તેના અવાજમાં ધ્રુજારી હતી, પણ શબ્દોમાં પથ્થર જેવી મક્કમતા. ના, હું આ કારમાં નહીં બેસું, હું ક્યાંય નહીં આવું. કમલાબેનની આંખો ગુસ્સાથી પહોળી થઈ ગઈ. તેમને ક્યારેય અંદાજો નહોતો કે ડરપોક કિંજલ ક્યારે સામે બોલવાની હિંમત કરશે. શું બોલી તું? તેઓ કારનો દરવાજો પછાડીને કિંજલ તરફ ધસ્યા. શું બોલી તું? તારી આટલી હિંમત કે તું મારી સામે બોલે? કમલાબેનનો ચહેરો ગુસ્સાથી વિકૃત થઈ ગયો હતો. ઠંડી રાતના એ શૂન્ય કારમાં તેમનો અવાજ કોઈ ભૂતિયા પડઘા જેવો વાગી રહ્યો હતો. આસપાસના અમેરિકન પાડોશીઓની શાંતિ ભંગ ન થાય તે માટે તેમણે પોતાનો ગુસ્સો દબાવવાની કોશિશ કરી, પણ તેમનો ક્રોધ હવે કાબુ બહાર જઈ રહ્યો હતો. હું કારમાં નહીં બેસું મમ્મીજી. ભલે તમે મને ગ્રીન કાર્ડ છીનવી લેવાની ધમકી આપો કે ડિપોર્ટ કરાવી દો, પણ હું મારી દીકરીને મરવા માટે ક્યાંય નહીં જઉં. કિંજલનો અવાજ ભલે ધ્રુજતો હતો, પણ તેમાં એક એવી અદૃશ્ય દિવાલ હતી જેને તોડવી હવે કમલાબેન માટે અશક્ય બની ગયું હતું. કમલાબેન ગુસ્સામાં સળગે ઉઠ્યા. તેમને ડર હતો કે જો આ પડોશમાં કોઈ જોઈ જશે તો તેમની આબરૂ જશે અને વહુ હાથમાંથી નીકળી જશે. તેમણે ઝટપટ આગળ વધીને કિંજલનો હાથ જોરથી પકડી લીધો. તેમની સોનાની મજબૂત બંગડીઓ કિંજલના નાજુક કાંડા પર ખોંચી ગઈ અને લોહીની નાની આંચકી જેવી ચીસ કિંજલના મોઢામાંથી નીકળી ગઈ. ચૂપચાપ અંદર ચાલ, બહાર તમાશો ન કર. કમલાબેન કિંજલને ઘસડતી અંદર લઈ ગઈ. તે જ સમયે કિરીટ પણ પોતાની ઓફિસની કાર લઈને ડ્રાઈવેમાં આવી પહોંચ્યો. તેણે કાર પાર્ક કરી અને ઘરના દરવાજા તરફ આગળ વધ્યો. લિવિંગ રૂમમાં પ્રવેશતા જ તેણે જોયું કે તેની માતા કિંજલને ખૂબ જ ખરાબ રીતે પકડીને ખેંચી રહી છે. કિરીટે આગળ વધીને પૂછવાને બદલે માત્ર એટલું જ કહ્યું, મમ્મી, શું થાય છે આ બધું? અંદર જઈને વાત કરો ને, બહાર કોઈ જોઈ જશે. આ તારી બાયડીનો ધર્મ બદલાઈ ગયો છે કિરીટ. આ આપણા વંશને આગળ નથી વધારવા માંગતી, આને દીકરી જોઈતી છે. કમલાબેને હાંપતા હાંપતા કિરીટ સામે જોયું. કિરીટે ઠંડા કલેજે કિંજલ સામે જોયું અને બોલ્યો, કિંજલ, કેમ નાટક કરે છે? મમ્મી કહે છે એમ કરને. તું કેમ આટલી જીદ પકડીને બેઠી છે? એ પળે કિંજલે કિરીટની આંખોમાં જોયું. તે આંખોમાં પતિની વફાદારી કે પતિનો પ્રેમ નહોતો, માત્ર એક સ્વાર્થી માણસનો ડર હતો. કિંજલનું હૃદય એક ઝાટકે પથ્થર બની ગયું. તેને સમજાયું કે આ ઘરમાં તેનો કોઈ જ નથી, ના પતિ, ના સાસુ, અને આ દેશમાં તો પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું. કમલાબેનનો ગુસ્સો હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો હતો. તેમને લાગ્યું કે જો આજે આ મામલો પતાવ્યો નહીં તો કાલે આ વાત બહાર જઈ શકે છે. તેમના મગજમાં એક અત્યંત ઘાતકી અને ક્રૂર વિચાર આવ્યો, એક એવો અકસ્માત જે હંમેશા માટે આ પ્રકરણનો અંત લાવી દે. ઘરના પ્રવેશ દ્વારની બરાબર સામે જ ઉપરના માળે જવા માટે એક ભવ્ય ચળકતા પોલીસવાળા લાકડાના દાદર હતા. કમલાબેને અચાનક કિંજલના હાથ પરથી પોતાની પકડ છોડી દીધી અને પોતાની આખી તાકાત લગાવીને કિંજલની છાતી પર એક ભયાનક ધક્કો માર્યો. પડી જા અહીંથી અને પૂરી કરી દે આ નાટક હંમેશા માટે. કમલાબેન ચીસો વાળ્યા. અચાનક આવેલા આ પ્રચંડ ધક્કાથી કિંજલનું સંતુલન બગડી ગયું. તેના પગ લાકડાના પહેલા પગથિયા પરથી લપસી ગયા. હવામાં ફંગોળાતી કિંજલના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. મારી દીકરી. તેનું આખું શરીર હવામાં ઊંચું થઈને નીચે તરફ પટકાયું. નીચે પડતી વખતે કિંજલે પોતાના બંને હાથ પોતાના 5 મહિનાના ગર્ભ પર કસીને વીંટાળી દીધા હતા, જેથી તેની અજાત દીકરીની લાકડાના સખત ખૂણાઓથી બચાવી શકાય. એક પછી એક પગથિયા સાથે અથડાતી કિંજલ નીચે લિવિંગ રૂમના ફ્લોર પર ફસડાઈ પડી. આખા ઘરમાં એક ભારે અવાજ ગુંજી ઉઠ્યો. કિંજલનું શરીર લોહી લુહાણ થઈ ચૂક્યું હતું. તેના સલવાર કમીજ પર લોહીના ધાબા ફેલાવા લાગ્યા હતા. માથાના ભાગમાંથી લોહી વહીને તેના કાળા વાળમાં ભળી ગયું હતું. આ જોઈને કિરીટ ગભરાઈ ગયો. તે દોડીને નીચે બેઠો. મમ્મી, આ તમે શું કર્યું? આ તો મરી જશે. કમલાબેનના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, પણ પોલીસનો કે કાનૂનનો ડર જરૂર થોડો દેખાયો. તેમણે કિરીટને કહ્યું, ગભરાઈશ નહીં. આપણે પોલીસને એમ કહીશું કે આ અકસ્માતે દાદર પરથી પડી ગઈ છે. ચાલ જલ્દી આને ઉપાડીને કારમાં મૂકીએ. પરંતુ તેઓ જે કિંજલને એક ડરેલી, લાચાર અને ધ્રુજતી વહુ સમજતા હતા, તે કિંજલ મરી નહોતી ગઈ. તે લાકડાના ફ્લોર પર પડી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુઓમાં ડર નહોતો, એમાં પ્રલય જેવો ક્રોધ હતો.
તેના પેટમાં અચાનક એક તીવ્ર દુખાવો ઉપડ્યો. સાથે જ તેની દીકરીની એક હળવી હિલચાલ તેને મહેસૂસ થઈ. એ સ્પર્શે કિંજલની અંદર સૂતેલી એક માની રણચંડીમાં બદલી નાખી. જે સ્ત્રી થોડી વાર પહેલા ધ્રુજી રહી હતી તે અચાનક દિવાલનો ટેકો લઈને પોતાના ધ્રુજતા લોહીથી લથપથ પગે ઊભી થઈ ગઈ. તેની નસોમાં લોહીની ઉકળી રહ્યું હતું. તેની આંખોમાં એક ભયાનક આગ સળગી રહી હતી. કમલાબેન અને કિરીટ તેને પકડવા માટે આગળ વધ્યા. કિંજલ, સાંભળ મારી વાત. આગળ એક ડગલું પણ વધતા નહીં. કિંજલે પોતાનો લોહીથી ભરેલો હાથ આગળ કરીને એક એવી ગર્જના કરી કે કિરીટ અને કમલાબેન બંને થંભી ગયા. એ અવાજમાં એક માની રૌદ્ર શક્તિ હતી. કિંજલે પાછળ ફરીને જોયું નહીં. તે લંગડાતી લોહી વહેતી હાલતમાં સીધી ઉપરના માળે પોતાના બેડરૂમ તરફ દોડી ગઈ. રૂમમાં પહોંચીને તેણે અંદરથી દરવાજો ભીંસી દીધો અને ડેડ બોલ્ટ લોક લગાવી દીધો. બહાર દરવાજા પર કિરીટ અને કમલાબેન જોર જોરથી મુક્કા મારવા લાગ્યા. કિંજલ, દરવાજો ખોલ કહું છું. બહુ ડાહી ના બન. બહાર નીકળ, નહીતર તોડી નાખીશું દરવાજો. કિરીટનો ભયભીત અવાજ બહારથી આવી રહ્યો હતો. રૂમની અંદર અંધારામાં ઉભેલી કિંજલે પોતાનો કાંપતો હાથ પોતાના 5 મહિનાના પેટ પર મૂક્યો. લોહીથી લથપથ તેના હાથ પર દીકરીની હિલચાલ ફરી થઈ. જાણે તે કહી રહી હોય, માં, હવે તું ડરતી નહીં. કિંજલે પોતાનો સેલફોન લીધો. તેની સ્ક્રીન પર લોહીના છાંટા પડ્યા હતા. તેણે સ્ક્રીન સાફ કરી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેના મનમાં હવે કોઈ જ દ્વિધા નહોતી. તેણે ફોનનું ડાયલ પેડ ખોલ્યું અને અમેરિકાની ધરતી પરથી મુક્તિ મેળવવાનો, પોતાની દીકરીને બચાવવાનો અને અત્યાચારીઓની દુનિયાને કાયદાના કેઠેરામાં લાવવા માટેનો એ સૌથી મહત્વનો નંબર ડાયલ કર્યો, 911. અને બીજી બાજુ કમલાબેન અને કિરીટ બહારથી લાકડાના દરવાજાને ફાડી નાખવા માટે ધક્કા મારી રહ્યા હતા. બેડરૂમની અંદર ઘોર અંધકાર હતો, પણ કિંજલના મનમાં હવે એક સ્પષ્ટ પ્રકાશ પથરાઈ ચૂક્યો હતો. બહારથી લાકડાના દરવાજા પર પડતા કિરીટના પ્રચંડ મુક્કા અને કમલાબેનની ગાળો આખા રૂમમાં ગુંજી રહી હતી. દરવાજાના મિજાગરા અવાજ કરી રહ્યા હતા. તે ગમે ત્યારે તૂટી શકે તેમ હતું. કિંજલના કપાળમાંથી વહેતું લોહી તેની આંખો પર આવી રહ્યું હતું, પણ તેણે લોહી લૂછવાની પરવા કર્યા વિના પોતાના ધ્રુજતા લોહીવાળા હાથે ફોનની સ્ક્રીન પર 911 ડાયલ કરીને ફોન કાન પર મૂક્યો. માત્ર 2 જ રિંગ વાગી અને સામેથી એક અત્યંત શાંત પણ પ્રોફેશનલ અમેરિકન અવાજ સંભળાયો, 911, વોટ ઇઝ યોર ઇમરજન્સી? કિંજલના ગળામાં ડૂમો બાજેલો હતો. તે હાંફી રહી હતી, છતાં તેણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને ભાંગેલા અંગ્રેજીમાં કહ્યું, મહેરબાની કરીને મને બચાવો. હું 5 મહિનાની ગર્ભવતી છું. મારી સાસુએ મને દાદર પરથી ધક્કો માર્યો છે. તેઓ મારા બાળકને મારી નાખવા માંગે છે. ઓકે મેમ, કામ ડાઉન. તમારું એડ્રેસ શું છે? ઓપરેટરે તરત જ ગંભીરતા સમજીને પૂછ્યું. કિંજલે ઝડપથી એડિસન, ન્યૂ જર્સીનું સરનામું આપ્યું. ઓપરેટરના કમ્પ્યુટર પર લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. મેમ, મેં પોલીસ અને પેરામેડિક્સ મોકલી દીધા છે. તેઓ કોણ છે જે તમને મારવા માંગે છે? શું તેમની પાસે કોઈ હથિયાર છે? માય હસબન્ડ એન્ડ માય મધર ઇન લો. તેઓ દરવાજો તોડી રહ્યા છે. પ્લીઝ જલ્દી આવો. તેઓ મને ક્યાંક લઈ જઈને મારું બળજબરીથી એબોર્શન કરાવવા માંગે છે. કિંજલના અવાજમાં હવે મોતનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, કારણ કે બહારથી દરવાજાનો એક ભાગ કડ અવાજ સાથે તિરાડ ખાઈ ચૂક્યો હતો. હોલ્ડ ઓન મેમ, લાઇન પર જ રહેજો. પોલીસ માત્ર 2 મિનિટ દૂર છે. ઓપરેટરે હિંમત આપતા કહ્યું. બહાર કિરીટ હવે પાગલ થઈ ગયો હતો. કિંજલ, તે કોને ફોન કર્યો છે? દરવાજો ખોલ કહું છું. હું તને છેલ્લી વાર ચેતવણી આપું છું. કિરીટે ખંભાથી જોરદાર ધક્કો માર્યો. લાકડાનો દરવાજો અડધો તૂટી ચૂક્યો હતો. કમલાબેન પાછળ ઊભા રાડો પાડી રહ્યા હતા. તોડી નાખ એને કિરીટ. આજે તો એને હું જીવતી નહીં છોડું. એના પેટમાં રહેલા એ પાપને તો હું મારા હાથે જ પીંખી નાખીશ. કિંજલ પાછળ ખચીને બારી પાસે ઊભી રહી ગઈ. તેણે પોતાના પેટ પર બંને હાથ સજ્જડ દબાવી રાખ્યા. અચાનક ન્યૂ જર્સીની એ શાંત અને બર્ફીલી રાતના સન્નાટાને ચીરતો એક અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. એ 911ની સાયરનનો અવાજ હતો, જે સેકન્ડોમાં નજીક આવી રહ્યો હતો. કિંજલના રૂમની બારીના કાચ પર અચાનક લાલ અને ભૂરી પોલીસ લાઇટના ઝબકારા પડવા લાગ્યા. બહાર દરવાજો તોડી રહેલા કિરીટનો હાથ અચાનક હવામાં જ થંભી ગયો. કમલાબેનના ચહેરા પરનું લોહી થીજી ગયું. પોલીસ? કિરીટ, આણે પોલીસ બોલાવી છે. કમલાબેનનો અવાજ ફાટી ગયો.
જે સાસુ થોડીવાર પહેલા એક ગર્ભવતી સ્ત્રીનો જીવ લેવા માટે વિકરાળ બની હતી, તે અમેરિકન પોલીસની સાયરન સાંભળતા જ ફફડી ઉઠી. નીચે મુખ્ય દરવાજા પર કોઈએ ભારે બૂટથી જોરદાર લાત મારી. એડિસન પોલીસ, ઓપન ધ ડોર નાવ. કિરીટે ડરના માર્યા નીચે જઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ 3 સશસ્ત્ર અમેરિકન પોલીસ ઓફિસરો ઘરમાં ઘૂસી આવ્યા. તેમાં આગળ ઓફિસર ડેવિડ હતા. તમારા હાથ ઉપર કરો જેથી હું જોઈ શકું. ઓફિસર ડેવિડની ગર્જનાથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. કિરીટ અને કમલાબેનને કંઈ સમજાય તે પહેલા જ તેમને દિવાલ તરફ ધકેલીને ચેક કરવામાં આવ્યા. દાદર પર પડેલું કિંજલનું લોહી જોઈને પોલીસ સમજી ગઈ કે અહીં ગંભીર ક્રાઇમ થયો છે. એક ઓફિસરે કમલાબેનના બંને હાથ પાછળ ખેંચ્યા અને કાન ફાડી નાખે તેવો એક અવાજ આવ્યો, ક્લિક. કમલાબેનના કાંડામાં ચાંદી જેવી ચમકતી પોલીસની હાથકડી પહેરાવી દેવામાં આવી હતી. નો ઓફિસર, વી આર ફેમિલી. આ તો માત્ર ઘરનો ઝઘડો છે. કિરીટ કરગરવા લાગ્યો. શટઅપ. ઓફિસરે તેને નીચે જમીન પર બેસાડી દીધો. ઓફિસર ડેવિડ ઝડપથી બંદૂક તાકીને ઉપરના માળે દોડી આવ્યા. તેમણે કિંજલના અડધા તૂટેલા દરવાજા તરફ હળવેથી ટકોરા માર્યા. મેમ, હું ઓફિસર ડેવિસ છું. તમે હવે સુરક્ષિત છો. પ્લીઝ દરવાજો ખોલો. કિંજલે ફોન કાપી નાખ્યો. ધ્રુજતા હાથે તેણે દરવાજાનો ડેડ બોલ્ટ ખોલ્યો. દરવાજો ખુલ્યો ત્યારે સામે ઉભેલા ઓફિસર ડેવિસ પણ એક પળ માટે હચમચી ગયા. એક 26 વર્ષની નાજુક ગર્ભવતી છોકરી, જેનું આખું શરીર લોહી લુહાણ હતું, કપડાં ફાટેલા હતા, છતાં તેની આંખોમાં એક અદ્ભુત મક્કમતા હતી. ઓફિસરે તરત જ વાયરલેસ પર મેસેજ આપ્યો, વી હેવ અ પ્રેગ્નેન્ટ વિક્ટિમ હિયર, બ્લીડિંગ હેવીલી. પેરામેડિક્સને તાત્કાલિક ઉપર મોકલો. કિંજલ ધીમે ધીમે દાદર ઉતરીને નીચે આવી. લિવિંગ રૂમનું દૃશ્ય બદલાઈ ચૂક્યું હતું. જે ઘરમાં તેની સાસુ તેને વિઝા અને ગ્રીન કાર્ડની ધમકીઓ આપતા હતા, એ જ સાસુ આજે હાથકડી પહેરીને જમીન પર લાચાર બેઠા હતા. તેમની બઢિત રૂજી ચુસ્ત મર્દાનગી અને અહંકાર ખાક થઈ ગયો હતો. કિરીટ કિંજલને જોતા જ રડવા લાગ્યો. કિંજલ, પ્લીઝ ઓફિસરને કહે કે મમ્મીને છોડી દે. અમે તને કંઈ નહીં કરીએ. આ મારું કરિયર બરબાદ થઈ જશે. તારું ગ્રીન કાર્ડ. કિંજલે હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. તેણે પહેલીવાર કિરીટની આંખોમાં આંખ નાખીને સીધી વાત કરી. કિંજલના અવાજમાં હવે કોઈ જ ડર નહોતો. એક બરફીલી શાંતિ હતી. ગ્રીન કાર્ડ તારી પાસે રાખ કિરીટ. અને આ કરિયર, એનું શું કરીશ? તે એક પતિ તરીકે અને એક બાપ તરીકે આજે મોતને પસંદ કર્યું છે. જ્યારે મારી દીકરીને તારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તું તારી ખૂની માની સાથે ઊભો હતો. આજથી મારો અને તારો સંબંધ અહીં જ પૂરો થાય છે. હવે તમે બંને કાયદાનો સામનો કરો. ત્યાં જ એમ્બ્યુલન્સનો સ્ટાફ અંદર આવી પહોંચ્યો. કિંજલને તાત્કાલિક સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી. ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. કિંજલને જ્યારે ઘરની બહાર બરફીલી હવામાં કાઢવામાં આવી રહી હતી, ત્યારે જ અચાનક તેના પેટમાં એક ભયંકર ઊંડો દુખાવો ઉપડ્યો. તે પીડા એટલી અસહ્ય હતી કે કિંજલના મોઢામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ. પેરામેડિકલ સ્ટાફે જોયું કે કિંજલના શરીર પર નીચેથી લોહીનો સ્ત્રાવ ભયજનક હદે વધી રહ્યો હતો. દાદર પરથી પડવાના કારણે ગર્ભને ગંભીર ઈજા પહોંચી હતી. જલ્દી કરો, તેનું લોહી વહી રહ્યું છે. વી નીડ ટુ રશ ટુ ધ હોસ્પિટલ. એક નર્સે બૂમ પાડી. કિંજલની આંખો સામે અંધારા છવાવા લાગ્યા. તેનું માતૃત્વ ભલે જીતી ગયું હતું, પણ શું તે દાદર પરથી પછડાઈને પોતાની દીકરીને બચાવી શકી હતી? એમ્બ્યુલન્સના દરવાજા બંધ થયા અને સાયરન ફરીથી ચીસો પાડતી હોસ્પિટલ તરફ દોડી ગઈ. પણ કિંજલના પેટમાં હવે કોઈ જ હિલચાલ નહોતી. શું તે અજાત દીકરી બચી શકશે? એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ ધીમે ધીમે હોસ્પિટલના ઇમરજન્સી રૂમ્સના ઘોંઘાટમાં ભળી ગયો હતો. કિંજલની આંખો સામે અંધારા છવાઈ ગયા હતા, પણ તેના કાન હજુ પણ એક જ અવાજ સાંભળન તડપી રહ્યા હતા. પોતાના ગર્ભમાં રહેલી દીકરીના ધબકારા. હોસ્પિટલના સફેદ અને ઠંડા ઓપરેશન થિયેટરમાં ડોક્ટરોની ટીમ તેની આસપાસ ગોઠવાઈ ગઈ હતી. દાદર પરથી પછડાવાના કારણે અને ભારે રક્તસ્રાવ થવાથી સ્થિતિ અત્યંત નાજુક હતી. કિંજલને અર્ધ બેભાન અવસ્થામાં ડ્રીપ ચડાવવામાં આવી રહી હતી. તેણે પોતાની બચી કૂચી તાકાત ભેગી કરીને પાસે ઉભેલી નર્સનો હાથ પકડી લીધો અને તૂટતા અવાજે માત્ર એટલું જ કહ્યું, પ્લીઝ સેવ માય બેબી. મારી દીકરીને બચાવી લો. ત્યારબાદ તે સંપૂર્ણપણે બેભાન થઈ ગઈ. જ્યારે કિંજલની આંખ ખુલી ત્યારે બારીમાંથી સવારનો હુંફાળો તડકો રૂમમાં આવી રહ્યો હતો. તેના શરીર પર અસહ્ય પીડા હતી, પણ સૌથી પહેલો વિચાર તેને પોતાના પેટનો આવ્યો. તેણે ગભરાઈને પોતાના પેટ પર હાથ મૂક્યો.
પેટ હજુ પણ ફૂલેલું હતું. તમારું બાળક એકદમ સુરક્ષિત છે કિંજલ. રૂમના દરવાજેથી એક અત્યંત શાંત અને મીઠો અવાજ આવ્યો. કિંજલે નજર ફેરવી તો ત્યાં એક 55 વર્ષની પ્રેમાળ ચહેરો ધરાવતી અમેરિકન મહિલા ઊભી હતી. મારું નામ મારિયા છે. હું ચાઇલ્ડ પ્રોટેક્શન અને ડોમેસ્ટિક વાયોલન્સ ડિપાર્ટમેન્ટ તરફથી એક સોશિયલ વર્કર છું. મારિયા ધીમેથી કિંજલની પાસે આવીને બેઠી અને તેનો હાથ પોતાના હાથમાં લીધો. તમે દુનિયાનો સૌથી બહાદુર માતા છો કિંજલ. દાદર પરથી પડતી વખતે તમે જે રીતે તમારા શરીરને વાળીને ગર્ભને બચાવી લીધો તે કોઈ ચમત્કારથી કમ નથી. બાળકને થોડો આંચકો લાગ્યો હતો, પણ હવે તેની સ્થિતિ એકદમ સ્થિર છે. તમારે થોડા અઠવાડિયે સખત આરામ કરવો પડશે. કિંજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેની અજાત દીકરીએ મોતને માત આપી દીધી હતી. મારિયાએ કિંજલના માથા પર હાથ ફેરવતા આગળ કહ્યું, કિંજલ, મને તમારી બધી જ પરિસ્થિતિની ખબર પડી ગઈ છે. પોલીસ રિપોર્ટ ફાઇલ થઈ ચૂક્યો છે. તમારી સાસુ કમલાબેન પર એટેમ્પ્ટ ટુ મર્ડર અને ગેરકાયદેસર એબોર્શન માટે દબાણ કરવાનો ગંભીર ગુનો નોંધાયો છે. તમારા પતિ કિરીટને પણ ઘરેલું હિંસામાં સાથ આપવા બદલ અને પુરાવા નાશ કરવાના પ્રયાસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેઓ હવે જામીન પર પણ બહાર આવી શકે તેમ નથી. કિરીટનું નામ સાંભળતા જ કિંજલના મનમાં ફરી પેલો વિજાનો ડર જાગી ગયો. પણ મારિયા, મારું ગ્રીન કાર્ડ કિરીટ પર નિર્ભર છે. જો તે જેલમાં જશે તો અમેરિકન સરકાર મને ડિપોર્ટ કરી દેશે. મારી પાસે રહેવા માટે ઘર પણ નથી. હું મારી દીકરીને લઈને ક્યાં જઈશ? મારિયાના ચહેરા પર એક આત્મવિશ્વાસભર્યું સ્મિત આવ્યું. કિંજલ, તમે અમેરિકામાં છો. આ દેશમાં કાયદો પીડિતાઓની પડખે ઊભો રહે છે, ગુનેગારોની નહીં. અહીંયા વાયોલેન્સ અગેન્સ્ટ વુમન એક્ટ નામનો એક કાયદો છે. આ કાયદા હેઠળ જો કોઈ સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બની હોય તો તેને તેના પતિના સ્પોન્સરશિપની કોઈ જ જરૂર રહેતી નથી. અમે તમારી ગ્રીન કાર્ડની ફાઇલ એ કાયદા હેઠળ સ્વતંત્ર રીતે મૂકી દીધી છે. હવે તમારું ભવિષ્ય કિરીટની સહીનું મોહતાજ નથી. કોઈ તમને આ દેશમાંથી કાઢી શકશે નહીં. અને રહેવાની વાત, તો આજથી તમારું ઘર મારું વુમન શેલ્ટર રહેશે. આ શબ્દો સાંભળતા જ કિંજલની છાતી પરથી જાણે હિમાલય જેટલો મોટો બોજ હટી ગયો. જે વિઝા અને ગ્રીન કાર્ડના હથિયારથી કમલાબેન તેને રાત દિવસ ડરાવતા હતા, તે હથિયાર કાયદાએ કાયમ માટે તોડી નાખ્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મારિયા કિંજલને લઈને મહિલા આશ્રય સ્થાનમાં ગઈ. આ કોઈ અંધારી કે ઉદાસ જગ્યા નહોતી, પણ એક અત્યંત સુંદર, હૂંફાળું અને સકારાત્મક વાતાવરણ ધરાવતું ઘર હતું. ત્યાં કિંજલ જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી જે પોતપોતાની રીતે જીવનના સંઘર્ષો સામે લડી રહી હતી. આશ્રય સ્થાનમાં વીતેલા એ 4 મહિના કિંજલના જીવનનો સુવર્ણ કાળ બની રહ્યા. ત્યાં કોઈ તેને દીકરો લાવવા માટે મહેણા મારનારું નહોતું. કોઈ તેના જમવામાં ઝેર ભેળવી દેવાનો ડર નહોતો. મારિયાની દેખરેખ હેઠળ કિંજલે પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કર્યું. તેણે આશ્રય સ્થાનના કોમ્પ્યુટર ક્લાસમાં જોડાઈને અંગ્રેજી સુધાર્યું અને પાર્ટ ટાઈમ ઓનલાઈન કામ કરવાનું પણ શરૂ કર્યું. જે કિંજલને અમેરિકાના રસ્તાઓ નહોતા ખબર, તે હવે સ્વતંત્ર રીતે પોતાનું જીવન ઘડી રહી હતી. અને આખરે એ પવિત્ર દિવસ આવી પહોંચ્યો. ગર્ભા અવસ્થાના 9 મહિના પૂરા થતા કિંજલને લેબર પેન શરૂ થયો. મારિયા પોતે જ તેને હોસ્પિટલ લઈ ગઈ. આ વખતે કિંજલ કોઈ અંધારા ક્લિનિકના બાથરૂમમાં નહોતી છુપાઈ, પણ એક સન્માનજનક અમેરિકન હોસ્પિટલના લેબર રૂમમાં હતી. મારિયા એક માની જેમ તેનો હાથ પકડીને ઊભી હતી. થોડા કલાકોની મહેનત અને અસહ્ય પ્રસૂતિ પીડા પછી હોસ્પિટલના એ રૂમમાં એક અત્યંત મધુર અને દૈવી અવાજ ગુંજી ઉઠ્યો. કોંગ્રેચ્યુલેશન્સ કિંજલ, ઇટ્સ અ બ્યુટીફુલ ગર્લ. ડોક્ટરે એક ગુલાબી અને સ્વસ્થ બાળકીને કપડામાં લપેટીને કિંજલની છાતી પર મૂકી. પોતાની દીકરીને પહેલીવાર છાતી સરસી ચાંપતા જ કિંજલ ચોધાર આંસુએ રડી પડી. આ આંસુઓમાં હવે કોઈ જ લાચારી નહોતી, કોઈ ભય નહોતો. આ આંસુ એક વિજયની ગાથા હતા. તેણે દીકરીના નાનકડા કોમળ માથા પર હળવું ચુંબન કર્યું. દીકરીએ પોતાની નાનકડી આંગળીઓથી કિંજલનો અંગૂઠો પકડી લીધો, જાણે કહી રહી હોય, માં, તે મને બચાવી લીધી. આપણે જીતી ગયા. શું નામ વિચારી રાખ્યું છે આ પરીનું? મારિયાએ આછું લૂસતા પૂછ્યું. કિંજલે પોતાની દીકરીની તેજસ્વી આંખોમાં જોયું અને અત્યંત ગર્વ સાથે કહ્યું, આશા. આશા, કારણ કે આણે જ મને અંધારામાંથી બહાર આવવાની આશા આપી છે. જો આ મારા ગર્ભમાં ન હોત તો કદાચ હું ક્યારે એ અત્યાચાર સામે અવાજ ન ઉઠાવી શકી હોત. આ માત્ર મારી દીકરી નથી, આ મારી શક્તિ છે.
કિંજલનો અવાજ હવે એકદમ સ્પષ્ટ અને મક્કમ હતો. બહાર બરફ પીગળી રહ્યો હતો અને વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. બારીમાંથી આવતું સૂર્યનો સોનેરી પ્રકાશ કિંજલ અને આશાના ચહેરા પર પડી રહ્યો હતો. અમેરિકાની ધરતી પર એક સિંગલ મધર તરીકે કિંજલે પોતાની આશા સાથે એક નવી અને સ્વતંત્ર ઉડાન ભરી હતી. એનું સોનેરી પિંજરું તૂટી ચૂક્યું હતું અને હવે આખું આકાશ તેનું પોતાનું હતું. મિત્રો, આ હતી કિંજલની રડાવી દે તેવી પણ હિંમતથી ભરેલી કહાની. એક લાચાર અને ડરેલી વહુથી લઈને પોતાની અજાત દીકરી માટે રણચંડી બનવા સુધીની કિંજલની આ સફર તમને કેવી લાગી? કિંજલે પોતાની દીકરીને બચાવવા માટે જે મોટો નિર્ણય લીધો તેના વિશે તમારો શું વિચાર છે? અમને નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારો એક અભિપ્રાય અમારા માટે ખૂબ જ કિંમતી છે. જો આ કહાનીએ તમારી આંખોમાં પણ ભીનાશ લાવી દીધી હોય અને કિંજલના માતૃત્વ પર તમને ગર્વ થયો હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક ચોક્કસ આપજો. સમાજમાં દીકરીઓ પ્રત્યેની માનસિકતા બદલવા અને આવી ઘટનાઓ વિશે જાગૃતિ લાવવા માટે આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આવી જ હૃદયસ્પર્શી, વાસ્તવિક અને ભાવનાત્મક કહાનીઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ.